સદગુરુદેવ વંદન કરો. સદગુરુદેવ વંદન કરો, નમન કરું દીન રાત. આજે મંગલ ઉગ્યો રે ન ગઈ પ્રભાત. આજે મંગલ ઉગ્યો રે ન ગઈ પ્રભાત. ગુરુ આજ્ઞા શિરે ધરો વંદુ સંત સમાજ. ભક્તય ભક્ત સર્વને માનો શિરતાજ. એ ભક્તય ભક્ત સર્વને માનો શિરતાજ. बालापन में भक्ति करे जग में रहे उदास. तीर्थवा की आशा करे कब मिले हरि नादास. तीर्थ जेनी आशा करे कब मिले हरि नादास. गुरु तीर्थ गंगा जी मुझ पर कीधी छे मेर. मोरो आपो सतनामनो उतर गया सब जेर. मोरो दियो सतनामनो उतर गया सब जेर. गुरुपद वंदे अवसरो बालकय बुधय जान रे. अपराध सामो जोशो मा दयानी बोलू ये बोलू ए तमे करो ने प्रमाण. गुरुपद वंदे ओसरो
ભવસાગરમાં ગુરુ નાવે ઉછળી સહજમાં આવ્યા સાગર પાર ભવસાગરમાં ગુરુ નાવે સજમાયા સાગર પાર મારી હોળીને હેલા એ કશું નવ નડ્યા મારી હોળીને એ કશું નવ નડ્યા સદગુરુ સાવધ મારી હોળીને એ કશું નવ નડ્યા એ ગુરુ સાવધ ગુરુ પદ વંદે ઓસરો ગુરુ પદ વંદી ઓસરો બાલકયવો દયા જાન રે અપરાધ સામે જોશોમાં દયાનિધિ દયાનિધિ બોલું એ બોલું એ તમે કરો ને પ્રમાણ ગુરુપદ વંદે ઓસરો વેપાર કીધો હરિ નામનો કીધા ગુરુ રૂપી વેપાર કીધો હરિ નામનો
માલો રાયો સુગમ ચોંગો કરીને માલો રાયો સુગમ ચોંગો કરીને એ જગમાં કીધાય મને જગમાં કે ગુરુપદ વંદે ઓશરો હે ગુરુએ જગમાં પદવંદી ઓશરો બાલકય બુધય જાન રે અપરાધ સામે જોશોમાં દયાની દે બોલું એ બોલું તમે કરો ને પ્રમાણ રૂપદ વંદે ઓશરો ગોવિંદ થી ગુણયદ સદગુરુ દયા નિદાન ગોવિંદ થી સદગુરુ દયા નિદાન તન મન ધન અર્પી સેવા કરો તન મન ધન અર્પી સેવા કરો નામે નરસિંહ કરે પ્રણામ રે તન મન ધન અર્પી સેવા કરો તન મન ધન અર્પી સેવા કરો નામે નરસિંહ કરે પ્રણામ નરસિંહ મહેતા કરે પ્રણામ
પદવંદે ઓસરો બાલકય બોધય જાનરે અપરાધ શામો જોશો મા દયા નિધિ દયા નિધિ બોલું એ બોલું એ તમે કરો ને પ્રમાણ ગુરુપદ વંદે ઓસરું અમને અમને ગુરુ મળ્યા હે ગુરુ પ્રાણ તણાયા પ્રાણ ગુરુ મારા પ્રાણ તણા રે આધાર મને મળ્યા અમને મળ્યા આજે
આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ સદગુરુના ગુણ આપણે જેટલા ગાઈ ગુરુ સદગુરુએ એવા આપણને નિહાલ કર્યા છે. ખૂબ આનંદની વાત છે કે આપણે ગુરુ મહિમા ક્યાં મુખે અને કઈ રીતે ગાઈ શકી એવો મહિમા સદગુરુનો છે. સદગુરુ આપણને મળ્યા, એને આપણને ન્યાલ કર્યા છે અને એનો મહિમા આપણે કઈ રીતે ગાઈ શકીએ? કારણ કે જગતની અંદર કોઈ ધંધો શીખવાડે, કોઈ કામ શીખવાડે, કાર્ય શીખવાડે, કોઈ ઝૂકતી રીત ભાત શીખવાડે, કોઈ તમારું સારું કાર્ય કરે, પણ સદગુરુ ઈ તો જીવને ભવસાગર તારે છે, જીવને ભવસાગર તારે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુનો મહિમા તો કાયમને માટે છે. ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા મારા સદગુરુએ શબ્દ સુનાયો. ગુરુજીનો મહિમા પલ પલ વખાણો મારા પ્રાયશ્ચિત સઘળા જાય. ધનગુરુ દાતા ધનગુરુ દેવા મારા સદગુરુએ શબ્દ સુનાયો. સદગુરુએ દયા કરી, નકર આપણને ભક્તિની શું ખબર હતી, સત્સંગની શું ખબર હતી, જ્ઞાનની શું ખબર હતી, સેવાની શું ખબર હતી હે? અને કેટલાય જન્મ સુધી જીવ ભટકે ને, કઈક યાતનાઓ સહન કરે, તઈ જીવને કોઈ યોગે મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. મનુષ્ય અવતારની અંદર એવા સમર્થ ગુરુ મળે જે નહીં અનુમાન નહીં અટકળ કે જીવને ભવસાગર પાર કરે છે. જુનાગઢના નરસિંહ મહેતાને આપણે સૌ કોઈ ઓળખી છીએ, જે આપણા જ ઘરની વાત કહેવાય. નાગર બ્રાહ્મણના દીકરા જેની ગીરી ઠાકર એ 252 વાર આવ્યા હે, 252 વાર ઠાકર આવ્યા. એવા આપણા નરસિંહ મહેતા ઈ શું કે છે કે ગુરુ પદવંદી ઓસરો ઊંચું બાલક અબુદ અજાન અપરાધ સામું જોશોમાં દયા નિધિ બોલું અબોલું કરો ને તમે પ્રમાણ.
નરસિંહ મહેતાની અનેક વાણીઓ છે, અનેક વાણીઓ છે. નરસિંહ મહેતા જ્યાંથી બોલવા શીખ્યા એટલે એને ભગવાન પાસે આગલા જન્મમાં જ માગ્યું હતું. આગલા જન્મમાં, કારણ કે નરસિંહ મહેતા એ કોઈ સામાન્ય વ્યક્તિનો અવતાર નહોતા. નરસિંહ મહેતા સામાન્ય વ્યક્તિનો અવતાર નહોતા. આપણા આગલા જન્મની અંદર આપણે શું સહી શું હતા એની આપણને આ જન્મની અંદર ખબર પડે જ છે. તમારા જીવનની અંદર સેજે 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 જે બધું થાય ને જે સેજે સેજે બધું જે આવે એ સમજી લેવું કે આપણે આગલા જન્મની અંદર આ તળી બોલાવી છે. આ તળી બોલાવી. સેજે સેજે બધા યોગ થાય, સેજે સેજે ભક્તિ થાય, સેજે સેજે સદગુરુ મળે, સેજે સેજે મહાપુરુષનું મળવું થાય. તો સમજી લેવું કે આપણા પૂર્વ જન્મની અંદર પણ આપણને મહાપુરુષો મળેલા છે. આપણે ભક્તિને માર્ગે હાલ્યા છે. મારા નાથનું કંઈક ભજન કર્યું છે. આગલો જન્મ મુસ્કંદ રાજાનો હતા. મુસ્કંદ રાજાનો અવતાર ઈ નરસિંહ મહેતા. મુસ્કંદ રાજાના અવતારની અંદર એમ કહેવાય છે કે ભગવાન પાસે એને એવું માગ્યું. મુસ્કંદનો અવતાર કહેવાયા જડમંગા સમાન, જનોઈ દેતા કે છે જડપણું ગયું બોલ્યા રાધે ગોવિંદ તત્કાળ. સંતો છે જગત તણા શણગાર, જેની જીવન લીલા છે અપાર, સંતો છે જગત તણા શણગાર. ભાગવતની અંદર મુસ્કંદની ગુફાની વાત આવે છે. જુનાગઢની અંદર મુસ્કંદ રાજાની ગુફા પણ છે. તો એ જન્મની અંદર એને એવું એમ આગલો જન્મમાં એમ કહેવાય છે કે એક જન્મમાં એવું માગ્યું કે આખા જન્મની ઊંઘ માગી. નીંદરે કેટલી વાલી છે. માંડ મનુષ્ય અવતાર મળે એમાં 100 વર્ષનું આયુષ, 100 વર્ષમાં અત્યારે તો 60-70 વહી આવ્યું. હવે 60 વર્ષે હમો નમો થાય કે કેટલા વર્ષ થયા હતા કે 60-65 થયા હતા તો વાંધો નહીં, તો વાંધો નહીં. 60 વર્ષે વ્યા જાય ને ત્યાં માણા એમ કે તો વાંધો નહીં. હવે 60 વર્ષે બિચારો માંડ હમા હપ્તા ભરીને હમા નમો થઈ રહ્યો. કાંઈક હપ્તામાં હેરાન થઈ ગયો હોય ને કાંઈક છોકરા પૌણામાં હેરાન થઈ ગયો હોય ને એકાદું મકાન બનાવે ને એકાદું વાહનનું ઠોઠું લે ને એ બધું કરતો 60-70 પૂગે. પછી શાંતિથી રહેવાનો મોકો મળે કે શાંતિથી રહી ગઈ, પછી કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ટેન્શન નહીં. હવે ત્યાં જવાનું થાય. હવે 70-80 કે 100 વર્ષનું આયુષ્ય એમાં અડધી તો ઊંઘ છે. 70 વર્ષનું આયુષ્ય હોય ને તો 35 વર્ષની તો ઊંઘ છે. કારણ કે અડધી જિંદગીના દિવસો ને અડધી જિંદગીના રાત્રિ. હવે 70 વર્ષમાં આપણે 35 વર્ષ તો હું ઘોટાણા રહી. હવે તોય ભજન સત્સંગ હોય. આ તો આ બધા ગુરુ મળ્યાના પ્રમાણ છે. ભાઈઓ બહેનો માતાઓ વડીલો તમે બધા આનંદ કરો છો, કિલોલ કરો છો. એ આપણને સદગુરુ મળ્યા છે, મહાપુરુષ મળ્યા છે, ભક્તિ માર્ગ મળ્યો છે. એટલે આપણને આ શબ્દના પ્યાસી આ બધાય છે. કાંઈક બધાયના એ આ હૃદયરૂપી હૃદય વિંધાણા છે. આ મોતીડા કાંઈક વિંધાણા છે ને એટલે આ બધો આનંદ છે. નકર સાંજે ભજનમાં બેઠા હોય ને તો અડધા તો એમનેમ કહેતા હાચું બાપુ હાચું. આપણને તો ભજન ગાતા ગાતા આપણે મોજમાં આવી. આપણને એમ થાય હોકારો દેવાવાળા ઘણા છે હો. એટલે 35 વર્ષની ઊંઘ એમાં કે 50 વર્ષની ઊંઘ માટે ઊંઘમાંથી જાગૃત થઈ મારા નાથનું ભજન કરીએ, જીવનને શોભાવીએ. પરમાત્માએ જેને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે ને એને એમ થવું જોઈએ કે આને પાછો મનુષ્ય અવતાર આપો. તો એક યુગની એક ઊંઘ માગી અને ઊંઘ માગીને પાછું કેવું માગ્યું કે મને આવીને મને કોઈ જગાડે નહીં, જગાડે એનું તરત
એ બળીને ભસ્મ થાય, અને મને સીધા ભગવાનના દર્શન થાય, મને સીધા ભગવાનના દર્શન થાય. તો એવું જ બન્યું. કાળિયવન મારવાને માટે આવ્યો, જોત જોતામાં ઠેઠ, પણ આ તો ઠેઠ એની ગુફાએ જઈને કે છે પોતે સૂઈ ગયા છે. એને એમ કહે હવે શું થાય જોઈશ. પણ કાળિયવાન ગુફામાં જઈને માથે એને એમ કે ભગવાન કૃષ્ણ છે, માથે પાંભડી ઓઢાડેલી હતી. એટલે કે ભાઈ અહીંયા હું કાળિયવન છું, હું થોડો ગુફામાં ઘરી જાય, ગમે ત્યાં જાય, હું થોડો મેલું. એમ કરીને ફેરવીને પાટું માર્યું તો પોતે બળીને ભસ્મ થયો અને ભગવાનના દર્શન થયા. માગો 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 માગો, કે બસ મારા નાથ તમને જે વાલું હોય ને એ મને આપો, તમને વાલું હોય એ મને આપો. કે મને જે વાલું છે એ તમને ફાવશે, મને તો ભક્તિ વાલી છે. કે બસ મારા નાથ મારે ઈ જ જોઈશ, મારે ઈ જ જોઈશ. એટલે કોઈ મહાપુરુષનું મળવું થાય તો ભક્તિ માગજો, ભક્તિ માગજો. જન્મ જન્મ સફળ થાય એવી કૃપા માગજો. ઠીક છે, આપણે ધનની જરૂર છે, મિલકતની જરૂર છે, સંપત્તિની જરૂર છે, આપણા વ્યવહાર ચલાવવાને માટે બધી જરૂર છે, પણ ભગવાન પાસે માગવા જેવું હોય ને તો ભક્તિ માગજો. અમારો જન્મ સફળ કરો. જન્મ સફળ કરવાને માટે આપણે સદગુરુ સંતના શરણે જઈએ છીએ. તો ઈ મુસ્કંદ રાજાનો અવતાર, એ ભગવાન પાસે ભક્તિ માગીને વળી પાછું એવું માગ્યું કે મારા નાથ હું જન્મી અને મૂંગો ને બેરો થાવ, જન્મતા મૂંગો ને બેરો થાવ. શું કામે? કે બેરો હો તો બીજું આ જગતને કોલાહલ સાંભળાય નહીં. આ સાંભળીને જ આપણે આ હૃદયને બગાડ્યું છે ને. હે, સાંભળીને જગતમાં આપણા જીવનને વિચિત્ર બનાવી નાખ્યું છે. નો સાંભળવાનું જ સાંભળ્યું, નો સાંભળવાનું જ સાંભળ્યું, નો સાંભળવાનું સાંભળ્યું. નો કોઈ દી ધર્મ સભામાં બેઠો, નો સત્સંગમાં બેઠો, નો કથામાં બેઠો. બેહવા જેવું હતું, જ્યાં ન્યાલ થઈ જાય એમ હતા, ન્યા બેઠો જ નહીં. હમણાં બાબુ ન્યા બેઠો જ નહીં. માટે કાન ખોલીને સાંભળી લીધા જેવું છે કે આ શ્રવણેથી જેને તે કસરો આ હૃદયની અંદર ન ભરતા. તમારા હૃદયની અંદર ભગવાનની મૂર્તિને પધરાવજો. હૃદયમાંથી કસરો ને કુડા ખાણું ને જે છે ને એને વાળી જાળીને સાફ કરજો. કારણ કે આ જે બધો કસરો છે ને એ શ્રવણેથી જ જાજો જાય છે. એટલે કીધું કે લોકો બોલે તે સાંભળવું, મિથ્યા કુથલીમાં કદીનું ભળવું, જેમ બને તેમ પ્રભુ શરણમાં માલવું, ખાલી જગતની વાતું માહે વહી ન ગાળવું. ચેતીને ચાલવું, ખાલી જગતની વાતું માહે વહી ન ગાળવું. કામ પ્રસંગે જાવું જન્મા, પ્રભુ શરણને રાખી મનમાં, મન માર્ગ સુખે કે છત્વર પાછું વાળવું, ખાલી જગતની વાતું માહે વહી ન ગાળવું. જગતની વાતોમાં મન વારે ને વારે ટહળાઈ જાય છે. ઘણા સત્સંગી ભાઈઓનો પ્રશ્ન હોય કે અમે ધ્યાનમાં બેસી છીએ, ધ્યાનમાં બેસીને ત્યાં અંધારું અને બાઘડા દેખાય, બાઘડા દેખાય. પણ તોય મને એટલો આનંદ આવ્યો કે એ બેહીને આટલો તો અનુભવ કર્યો. કેટલાય તો નામ વસન લીધા પછી ધ્યાનમાં બેહવાનું અઠે દ્વારિકા. હે, એ ઘડી સાપડી મારા નાથનું ભજન કરવું, ધ્યાનમાં બેસવું. આ ભજનનો અમૂલક લાવો મળ્યો છે. અને ધ્યાન મનુષ્ય અવતારમાં થાય છે. આમાંથી છૂટા થયા પછી વિસાબાબુ, વિનોભાઈ, પછી આમાંથી ક્યાંય ધ્યાન થાય એવું છે કે ભાઈ ફલાણે ઠેકાણે
ગંગાજીના કિનારે ડોબું ધ્યાનમાં બેઠું તો એવું સાંભળ્યું હે? કે ગંગાજીના કિનારે ડોબું ધ્યાનમાં બેઠું તો એવું સાંભળ્યું? એ ધ્યાનમાં આપણે મનુષ્ય અવતારમાં લાવવો છે. તો મન માર્ગ સુકે એટલે જગતની વાતોમાં મન હર્યા રાખે, ફર્યા રાખે, તો એને મનને ઠપકો દેવો કે આ કાલ જિંદગી પૂરી થઈ જાહે, કાલ સમય વિયો જાહે, સમય જાતા કાંઈ વાર લાગે એવું નથી. હે, આ અમૂલક સમયને એમનું વિતાવવાનું નથી. અમૂલક સમયને તો એનાથી મારા નાથનું ભજન કરી લેવાનું છે. એટલે નરસિંહ મહેતાએ શું કીધું કે જન્મતા હું બેરો થાવ અને જન્મતા મૂંગો થાવ એટલે બીજું કાંઈ બોલવું નહીં, બીજું કાંઈ બોલવું નહીં. માણસને બોલ્યા જ રાખે, બોલ્યા જ રાખે, બીજું બધું બોલ્યા જ રાખે, જરૂર વગરનું કેટલું બોલે. નકર આપણે હાવ જીવન જીવવા માટે તો છે ને જરૂરી જે છે ને એ બોલવાનું તો હાવ થોડું છે. થોડું બોલે રડી જાય એવું છે, પણ બીજું બોલ્યા જ રાખી, બોલ્યા જ રાખી, બોલ્યા જ રાખી. અત્યારે તો આપણે જ્યાં મળ્યા હોય ને ત્યાં તરત જ એક સાપ, અત્યારે એક સાપ ચાલુ પાડે, તમારે વરસાદ કેમ છે ત્યાંથી ચાલુ થાય. અમારે વરસાદ બહુ છે, તમારે વરસાદ કેમ છે, પછી ત્યાંથી ચાલુ થાય. તે માંડવી કેમ ઉગી, પારવી ઉગી, ઘાટી, ઓલા કે અમારે ઘાટી માંડવી ઉગી, ઓલા કે અમારે પારવી માંડવી ઉગી. પછી ત્યાં ચાલુ થાય. તો એમાં કાંઈ સોંપ્યું કે ન સોંપ્યું? બિયા માંડવીના સોંપ્યા કે સોયાબી સોંપ્યા? એ કે બે અડધું અડધું સોંપ્યું. હાથી બાતી હાલી ગયા. નીંદવાનું કેમ થયું? ખડ કેવું છે, છેઠે પાડે દવા મારી દીધી, એ ચાલુ થઈ જાય. પણ જરૂરનું છે એ બોલો. ગુરુમુખી તો ભાગશાળી છે. ઉત્તમ મનુષ્યને ઉત્તમ જીવન ગુરુમુખીનું છે. જેમ મકાનમાં રંગ પુરાઈ જાય, રંગ થઈ જાય પછી મકાન સારું લાગે ને, હે? એમ ચીજ વસ્તુ છે એની અંદર ચિત્ર બરોબર ખડું થાય તો એની મજા છે. એવી રીતે આ જીવનની અંદર ઈશ્વર ભજનથી જ પૂરતું છે. માટે જન્મથી મૂંગા અને બેરા રહ્યા છે કે જરૂર વગરનું કાંઈ બોલવું નહીં. પણ આપણે તો જરૂર વગરનું બધું બોલ્યા જ રાખી, બોલ્યા જ રાખી, બોલ્યા જ રાખી. હે, માટે જરૂરનું બોલી અને મારા નાથનું ભજન કરી લઈએ તો ગુરુ પદવંદી ઓસરો ઓછો બાલક અબુધ અજાન અપરાધ સામું જોશોમાં દયા નિધિ બોલ્યું અબોલ્યું તમે કરો ને પ્રમાણ. હે, નરસિંહ મહેતા કે અનેક વાણીઓ લખી, અનેક ઘણું બોલું છું હું તો મારા નાથ, તમારું નામ લઈને બોલું છું, બાકી બોલ્યું અબોલ્યું પ્રમાણ કરવું એ તમારા હાથની વાત છે. હે, બોલ્યું અબોલ્યું પ્રમાણ કરવું એ તમારા હાથની વાત છે. તો બોલ્યું અબોલ્યું તમે કરો ને પ્રમાણ. એ 7 વર્ષની ઉંમર થઈ ને ત્યાં લગી નરસિંહ મહેતા બોલ્યા નહીં. દામોદર દાદાને એમ થયું કે ભગવાને મને દીકરો તો દીધો પણ મૂંગોને બેરો દીધો. પણ એ ગોવિંદરામ મહાત્મા ગામમાં જુનાગઢની અંદર તળાજાની અંદર પધાર્યા છે અને જૂના મહેતાજીનું મૂળ ગામ, એની જન્મભૂમિ તો તળાજા છે. એ સંત મહાત્મા પધાર્યા છે પણ નરસિંહ મહેતાની મૂર્તિ કાંઈક દેદીપ્યમાન છે, દેદીપ્યમાન છે. એટલે ક્યાંક કીધું છે ને કે બાળકના પગ પારણામાં, વહુના પગ બારણામાં. આવતા હવે ડોળા કાઢે સમજી લેવું બેડો પાર, બેડો પાર. એની દ્રષ્ટિમાં, એની બોલવામાં, એનું બેહવા ઉઠવામાં, એ જ્યાં ઉમરામાં પગ દે ને ત્યાં જ ખબર પડી જાય કે હવે આ સાણે ચડાવીને જ લઈ આવ્યા છે. પણ જે સજ્જન કુટુંબની દીકરીઓ છે, જેણે આપણા દેશને
ભગવતી રૂપ અપાવ્યું છે એવી ભારતની માતાઓ છે, જેને કોઈએ કુરડીમાં કટક જમાડ્યા છે. માતાઓને ધન્ય છે, એવી માતાઓને ધન્ય છે. એને રોટલા આ જગતની અંદર ખવડાવ્યા ત્યારે આ જગતની અંદર ડંકા એના નામના વાગે છે, હે એના વાગે છે. આપણી વડીલ માતાઓએ રોટલા ખવડાવ્યા છે. આજે પણ જે કુટુંબ સજન છે એમાં એવી માતાઓ દિવ્ય પવિત્ર જીવન જેવી ઘરના આંગણાને ઉજ્જવળ કરે છે. ત્યારે બાલાપણથી નરસિંહ મહેતા એટલા બધા સુંદર મૂર્તિરૂપ છે કે જોવે તો માણસને આશ્ચર્ય થાય કે કેવી સરસ મૂર્તિ છે. બીજાને તો એમ થાય કે દામોદર દાદાનો દીકરો એની ત્યાં જન્મો પણ મૂંગો ને બેરો છે, પણ આ મૂંગાને બોલનાર, મૂંગાને બોલાવનાર ગોવિંદરામ મહાત્મા બધા રહ્યા. એને પૂછ્યું કે આ છોકરો કોણ છે? એટલું પૂછતા તો ગોવિંદરામ મહાત્મા નરસિંહ મહેતાના શરણમાં દંડવત પ્રણામ કરી ગયા. ત્યાં તો બીજા કહેવા લાગ્યા, હા 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 મહારાજ, ઈ તો દામોદર દાદાનો દીકરો નરસિંહ છે, એ સંત નથી, હે ઈ સંત નથી. કારણ કે લગભગ નજીકના હોય ને એને સંત કોઈ દી સંત દેખાતા નથી. માર્કિંગ કરી લેજો. અને નજીકમાં જેને સંત દેખાણા એ બધા ભાગશાળી, નજીકમાં કુટુંબમાં હોય, પરિવારમાં હોય, ગામમાં હોય, એને એમાં ભાવ થાય તો સમજી લેવું કે આ પૂર્વનો ખાતેદારે છે અને ભાગશાળી છે. નકર ઈ તમે જોવો ને એના અવગુણ જોવામાં નવરાજ નથી. ગોવિંદરામ મહાત્માને કે ઈ તો અમારા દામોદર દાદાનો દીકરો નરસિંહો છે. કે પણ નરસિંહો છે, પણ આના મુખમાંથી 4 વેદની ધારા વહે છે, 4 વેદની ધારા વહે છે. આ તો મહાન વિભૂતિ છે, મહાન વિભૂતિ છે. પડખે બેહી કૃપા કરી દીધી હો. સંત કૃપા જ્યારે થાય ને ત્યારે જીવનને ઓર બનાવી દે. આપણા હૃદય ત્યારે ભરાય મારા બાપ કે એવા મહાપુરુષોએ આપણને ન્યાલ કર્યા છે. અમે ને તમે જે આપણે આ વીરારામ બાપાની ઝૂંપડી બેઠા છે એ સદગુરુએ ન્યાલ કર્યા છે. એનું નામ લઈને ત્યાં આપણું હૃદય ભરાઈ જાય એવા આપણને ન્યાલ કર્યા છે, ન્યાલ કર્યા છે. પાહે બિહારીને કૃપા કરી છે. જે કૃપા જગતની અંદર કોઈ ઈ કૃપાનો પાર ન પામી શકે, ઈ કૃપાનો કોઈ પાર ન પામી શકે એવી કૃપા કરી, એવી કૃપા કરી. ક્યારેક ક્યારેક હું એકલો બેઠો હોઉં ને તો મને સદગુરુની યાદી આવે. આ તો હું આજે તમને વાત કરું, 2-3 કલાક સુધી બોલી ન શકું. 2-3 કલાક કોઈ ન હોય એટલે આપણને કઈ બોલાવવાની તો જરૂર ન પડે, કારણ એવો એનો પ્રતાપ છે. અને એવા એને આપણા અવગુણ સામુ જોયા વિના આપણી માથે એવી કૃપા કરી છે. એ કૃપાના આપણે શું વખાણ કરી શકીએ? એ કૃપાના આપણે શું વખાણ કરી શકીએ? આપણી જાત બાત જ્ઞાતિ, આપણા અવગુણ, આપણા દોષ એની કાંઈ સામું ન જોયું. અમારે આ તો સદગુરુ એવા હતા યોગીના ધૂણા જેવા, યોગીના ધૂણા જેવા, હલચલ ન થાય એવા, પણ એનું હૃદય કરુણા સભર હૃદય એનું. મને બાપાએ જ્યારે દીક્ષા દીધી ત્યારે એની કૃપા કરી.
ત્યારે અમારી સાથે દીક્ષામાં અમારે એક નાણે બાપા ને નંદા બાપા હતા, એને બહાર બોલાવી અને બાપાએ એને વાત કરી કે આ કાંઈક વસ્તુ અલગ છે. હે એને જે કૃપા કરી, જે વાત કરી, મારે મોઢે હું બોલું એ કાંઈ બરોબર ન કહેવાય, પણ એવી એને કૃપા કરી કે લહેર વર્તાવી દીધી. તો નરસિંહ મહેતા ની માથે કૃપા થઈ, દ્રષ્ટિ કરી. ગોવિંદરામ મહાત્માએ પડખે બિહારી માથે હાથ ફેરવી ને કીધું, લે બેટા બોલ, રાધે ગોવિંદ બોલ જાય. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે ગોવિંદ. એ ઘડી કામ બોલાયું ને, ન્યાથી મહેતાજીની વાણી શરૂ થઈ. ન્યાથી શરૂ થઈને તે નરસિંહ મહેતાને ભણવા બેહાર્યા ને, તે બુકુન ચોપડામાં ને એમાંય બધે રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ. બીજું બોલવા પણ નહીં, બીજું બોલવા પણ. ત્યારે ઈ નરસિંહ મહેતા શું કે છે કે ગુરુ પદવંદી ઓસરું ઊંચું બાલક અબોધ અજાણ, અપરાધ સામો જોશોમાં દયા નિધિ, બોલું અબોલું કરો ને પ્રમાણ. કે ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, સહજમાં આવ્યા સાગર પાર. મારી હોડીને હેલા કચ્છું ન વનડ્યા, સદગુરુ સાવત હાકણ હાર. ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, સહજમાં આવ્યા સાગર પાર. જગતની અંદર સુખ દુઃખના દાવ મારા બાપ બધાને આવે. સુખ દુઃખના દાવ આવે ને ત્યારે ભક્તિ ભૂલી ન જતા, હરિના નામને ભૂલી ન જતા. હે સાયા તડકા તો મારા બાપ બધાને આવ્યા છે. એ રાજા મહારાજાઓને આવ્યા છે, સાધુ સંતને આવ્યા છે, હે સાધુ સંતોને આવ્યા છે, અરે વિભૂતિઓને આવ્યા છે, અરે ભગવાનના અવતારોને આવ્યા છે, ભગવાનના અવતારોને આવ્યા. હરિના નામને એ હૃદયમાંથી કોઈ દી ભૂલી ન જાતા. એવા પણ ગુરુના બાળકો પડ્યા છે. અમારે પેથા બાપુ આવ્યા છે. ગામ આપણે મને બેલા ગામ, હજી એને તમે માનો વર્ષ 2 વર્ષનો જ સત્સંગ કહેવાય. એની ઘરે એક અજુકતી વસ્તુ બની ગઈ. પણ આ વાત આપણે એટલા માટે કરીએ છીએ કે બીજે ત્રીજે દિવસેથી એને ભજન ચાલુ કરી દીધા. એને ભજન ચાલુ કરી દીધા તે ઠેઠ સુધી. અને છેલ્લે અમે તો એમ હતું કે આપણે ખાલી ઓમ આપણે ધૂપ લેવાને માટે જાવું, તેથી ભજન રાખ્યા. આ રજપૂતના દીકરા કરી શકે, આ રજપૂતના દીકરા કરી કે નકર નાનું એવું આવરણ આવે ને મારા બાપ, નાનું એવું આવરણ આવે, આવરણ આવે તો ભક્તિ તો બધી ભૂલાઈ જાય ને હામુના આખા જગતની અંદર કઈ કરતા થઈ જાય. હે આ મહાપુરુષ મળ્યાનું પ્રમાણ, જેના હૃદયની અંદર ભગવાનનું ભજન પડ્યું છે, આ એનું પ્રમાણ. હે નકર આવરણ આવે ત્યારે માણસ ઈશ્વરને ભૂલી જાય છે, ઈશ્વરને ભૂલી જાય છે. ભગવાને ક્યાં અમારી સામું જોયું, ભગવાને ક્યાં અમારી સા, એવું નથી બાપ. બધાને જીવનની અંદર સાયા તડકા બધાને આવ્યા છે. આપણે આપણા ભગવાનના અવતારોને અને સુખ દુઃખ કેવા બેઠ્યા. મેં ડોંગરેજી મહારાજની એની કથામાં સાંભળ્યું હતું કે જ્યારે ભગવાનને વનવાસ થયો ત્યારે ભગવાનની ઉંમર 22 થી 23 વર્ષની હતી એમ કહેવાય છે. અને માતા સીતાજીની ઉંમર 17 થી 18 વર્ષની હતી. વિચાર કરો, વનવાસ વેઠ્યો અને છતાંય તમે વિચાર કેટલાનો ઉદ્ધાર કર્યો અને સુખ દુઃખને કોઈ દી મોર ન કર્યું. હે વનવાસ, એવા સંકટો ભગવાનના અવતારે પણ સહન કર્યા છે. તો જરૂર જીવનની અંદર સાયા તડકા કોઈ આવી જાય તો ભગવાનના નામને હૃદયની અંદર વિશેષ ને વિશેષ ભગવાનના નામનું રટણ કરવું.
આપણને જે નામ મળ્યું છે ને એ નામથી આ ધર્મે મેઘ વરસે જગતમાં વરસે છે અનરાધાર, ઇન્દ્રને ઘીરે અલીલા રાણી ઈ પૂજે છે ધર્મ નિજાર, સાસુ બોલો વસન વિચારો અવતાર કહે છે પીર રામદેવ. હે કે આ ધર્મ શેષે ઝીલ્યો જેની માથે ધરા ઊંધો બાર, શેષને ઘીરે કોળંબા રાણી ઈ પૂજે છે ધર્મ નિજાર, સાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. 1,52 અન કરોડ પસાસ, કાશીએ જઈ મોટો જગન કરે તોય ના આવે ધર્મ નિજાર, સાસુ બોલો વસન વિચારો અવતાર કહે પીર રામદેવ. એ રામો પીર પોતે બોલ્યા છે. હે ઈ ધર્મની ઓળખાણ આપણને થઈ છે. ઈ ધર્મની ઓળખાણ આપણને થઈ છે. વળી 1,00,000 કુંજર કનક ભરિયા, ગૌ કરોડ પસાસ, વ્યતિ પાતે જઈ દાન કરો તોય નો આવે ધર્મ નિજાર. 1,00,000 કુંજર હાથી, કુંજર એટલે હાથી, 1,00,000 કુંજર કનક ભરિયા એટલે એની અંબાડી હીરા માણેકથી ભરી દો. 1,00,000 હાથીને શણગારો, એની માથે અંબાડી, અંબાડીમાં હીરા માણેક ભરી 1,52 ગૌ કરોડ પસાસ, 50 કરોડ ગાયો સોનાની શીંગડી અને રૂપાની ખરીએથી મઢી, આટલું દાન કરો તોય ધર્મની ઓળખાણ ન થાય એમ દાદા રામદેવ પોતે કહે છે. દાદા રામદેવ પોતે કહે છે. ઈ ધર્મની ઓળખાણ આપણને સદગુરુએ કરાવી છે. હે ભણે રામો લખે નામો સુણો સંત નિજાર, આવી અમર વસ્તુ હાથ આવે તો કાં ભૂલો સંસાર. હે આવી અમર વસ્તુ હાથ આવે તો કાં ભૂલો સંસાર. આપણે ગ્રસ્તાશ્રમની અંદર રહી અને મારા નાથનું ભજન કરવાનું છે. આપણે ક્યાંય જગતની અંદર ભાગી નથી જવું, આપણે જગતની અંદર ક્યાંય બીજા દેખાવ નથી કરવા. પરમાત્માનું ભજન ગ્રસ્તાશ્રમની અંદર રહીને જ કરવાનું છે. તો ગ્રસ્તાશ્રમના બધા નિયમ ફરજ ધર્મ જે હોય તે બરોબર બજાવવા. ઘરની અંદર વડીલો હોય તો એની જરૂર સેવા કરવી, માત પિતા હોય તો એની સેવા કરવી, બહેનોએ સાસુ સસરાની સેવા કરવી. આ વાત જોઈને અમારા મુંબઈથી અમારા વિનોદભાઈ, એમને ઘીરેથી બેન, એમના બાપુજી અમારે મોહન બાપા હમણાં ગુરુ શરણવાસ થયા. એની ઉંમર એવી હતી, પોતાનું બાળક જેવું જીવન. ત્યાર પહેલાં થોડાક ટાઈમે જ એમના જન્મદિવસ નિમિત્તે મુંબઈની અંદર અમારે વિનોદભાઈએ મોટો પ્રોગ્રામ કરી અને ખૂબ બધા એને લાભ લેવડાવ્યો. એને એ પોતાનો પણ એવો રાજીપો હતો. તો આ વાત હું એટલા માટે કરું છું કે મુંબઈ જેવા શહેરની અંદર રહેવા છતાં એમને ઘીરેથી નીતાબેન એને એના સસરાની એવી સેવા કરી છે, એવી સેવા કરી છે. સગા પિતાની, સગા બાપની સેવા દીકરો ન કરી શકે, ભાઈઓ ન કરી શકે એવી સેવા એ વિનોદભાઈના ઘરના એના સસરાની કરી છે. એને એકવાર જોરદાર તાળીઓથી વધાવજો. અને બહેનોએ સાસુ સસરાની સેવા ન કરતા હોય ને તો આજ ગુરુ પૂનમને દિવસેથી નીમ લઈ લેજો. નો નીમ લે ને મારા હમ છે. ના ભાઈ, મારે હમ નથી દેવા, હું મારે શું કરું? હે હા, એને એ તો આમને એમ કે વ્યા જાય તો ઉપાધિ લે. જાગવું નહીં, ઉજાગરા કરવાની, જમવાનો ટાઈમ છે તો હજી જમવા બિહારતા નથી. સત્સંગ લેવાની એવો મારા બાપ નિયમ લઈ લેજો. સાસુ સસરાની સેવા કરજો. વડીલ હોય તો વડીલની સેવા કરજો. માન મર્યાદામાં રહેજો. વસ્ત્રો એ આપણા દેવતાઓએ કેવા વસ્ત્રો પહેર્યા એવા વસ્ત્રો મૂકીને અત્યારના બહેનો કેવા વસ્ત્રો પહેરે છે. હે સારા વસ્ત્રો પહેરો. આશ્રમો જગ્યાની અંદર જાઓ તો મર્યાદાવાળા વસ્ત્રો પહેરો, અથવા તમે ઘરે મર્યાદાથી વસ્ત્ર પહેરો. આ બધી જીવન જીવવાની રીત છે. હે એટલે જે વિવેકથી જીવન જીવે છે તો મારા બાપ એને જ એના જીવનમાં એને જ ફાયદો છે.
હે તો ભવસાગરમાં ગુરુ નાવે હું સડી સહજમાં આવ્યા સાગર પાર મારી હોડીને એલા કશું નવો નડ્યા સદગુરુ સાવધ હાકણહાર. નરસિંહ મહેતાના જીવનની અંદર આવરણોના કોઈ પાર નહોતા, છતાંય નરસિંહ મહેતા શું કહે છે કે મારી હોડીને એલા કશું નવું નડ્યા. નરસિંહ મહેતાને કેવડા આવરણ. માણેક મહેતી વિયાઈ ગયા ને બીજા બધા ખરેખરે જવા મળ્યા. નરસિંહ મહેતાને કે મહેતાજી તમને બહુ હેરાન થયા, બહુ તકલીફ પડી હો. ભગવાનનું ભજન ખૂબ કર્યું પણ ભગવાને હામું ન જોયું. નરસિંહ મહેતા કે ભગવાન હામું નહીં, મારી પાસે જ બેઠો છે, પણ આ તમે મને કાંઈ ઉપાધિ નથી, તમને આહુડા છે ના પડે હે. એ નરસિંહ મહેતા ની માથે ઘણા આવરણો આવ્યા છતાંય કે મારી હોડીને હેલા કશું નવું નડ્યા. અને આ બંધાને એકલો આવ્યો છે અને આ બંધાને એકલા જવાનું છે. આમાં કાંઈ કોઈ હારે કોઈની હારે કોઈ ગયું, ગમે એવા મિત્ર હોય, ગમે એવું સર્કલ હોય, તમારી આ તો ઠીક છે, ભગવાનની દયા કૃપા છે. નકર દેહની અંદર દર્દ આવે અને ખાટલે પડવાનો વારો આવે ને 400 મહિના ખાટલો આવે ને ત્યાં ગમે એવા સારા સારા લોકો કહેવાતા હોય ને ખબર પૂછવાય ન જાય. અમરા બાબુ હે એમ કે હજી હું આ ગયો એને 4-5 દિવસ થયા છે, નકર એકાબીજા વગર હાલતું ન હોય. આ જીવન છે, આ જીવનની અંદર એ સારું. આ જ્યાં લગી શરીર સશક્ત છે, બુદ્ધિ તીવ્ર છે, ભગવાનના ચારે હાથ માથે છે, તો હાથમાં વ્યવહાર છે, ત્યાં લગી સારા કામ કરી લેજો, સારા કામ કરી લેજો. ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા કામ, શિખામણ રૂડી દિલ માનજો રેજો સંતોના ધામ. એવી મારી હોડીને એલા કશું ન વનડ્યા સદગુરુ સાવન હાકણહાર. સમરથ સદગુરુ સંત મળ્યા, જેને જે નામ ઓળખાયું ને એ રજિસ્ટર છે હો. એમાં સંતોના સંતો પાક્યા છે, સંતોના સંતો પાક્યા છે. એટલે કીધું ભજન કરજો, એટલે કીધું ભજન કરજો. હે અમારે વિસા બાપુ આવ્યા છે. આપણી ગાયુંની આ 1.5-2 વર્ષ રહી, 1.5-2 વર્ષ દિવસ 8 મહિના કે કસમાં એટલો ટાઈમ ગાયું આપણી રહી. એટલામાં હું કસમાં લગભગ વિનોદભાઈ 150 વખત ગયો હોઈશ. અહીંથી અમે જઈ એટલે અમે ખાલી એટલું કીધું કે વિસા બાપુ અમે આવી છીએ. અમે 2 વાગ્યે રાતના પૂગી, 4 વાગ્યે પૂગી, ત્યાં લગી પોતે ખાટલામાં બેઠા હોય. ત્યાં લગીને અમે ન્યા પૂગીને ત્યાં લગી પછાતો ફોન કરે, પછાતો ફોન કરે. તો એક વખત અમે ત્યાં અંદર સૂતા હતા, એટલે હું તો બાથરૂમ જવા માટે બહાર નીકળ્યો, ત્યાં પોતે ખાટલામાં ધ્યાનમાં બેઠા હતા. તઈ મને એમ થયું કે વાહ ભાઈ વાહ, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. તઈ મને એમ થયું કે ના ના, એટલે ક્યાંક કીધું છે ને સુરવીરો ભગવાનનું ભજન કરે ને કરે તો બેડો પાર, એવી કંઈક સાખી છે, કંઈક એ સાખી છે. એક વાણીઓ ભજન ન કરે, એક રાજા ભજન ન કરે, નાનકડી નાર ભજન ન કરે, ભજન કરે તો બેડો પાર. ધન્ય છે. નકર તમને ધ્યાનમાં બેસતા ભજન કરતા, હવે જેના અઘરા જીવન હોય એ અઘરા જીવનની અંદર આ વાત પડી ગઈ. સંતની કૃપા થતા, મહાપુરુષની કૃપા થતા. ત્યારે વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ ઓરાયો સુગમ સોંઘો કરીને, અમને જગમાં કીધા છે ન્યાલ. વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ ઓરાયો સુગમ સોંઘો કરીને. એવો માલ સુગમ સોંઘો કર્યો. છોકરાઓ આવી રીતે સેવા કરાય, આવી રીતે સત્સંગમાં બેહાય, મજીરા આવડતા હોય તો મજીરા વગાડાય, એવું આપણને બચપણથી આપણા સદગુરુ સંતે રમેશભાઈ કીધું છે. બચપણથી જેમ બાળકોને લાલન પાલનથી માત પિતા ઉછેરે છે, એવી રીતે સદગુરુએ આપણો ઉછેર કર્યો છે. આપણે પાછળ બેઠા હોય, એક વખત અમરનગરના પ્રોગ્રામની અંદર અમે કરમાળ કોટડાથી અમારે છવજીભાઈ, ત્યારે
કરમાળ કોટડાથી અમે અમરનગર હાલીને ગયા. મને એવી ભાવના હતી કે આપણા બાપાના ગુરુ ને પૂજારામ બાપાનો મોટો પ્રતાપ છે, મોટો પ્રતાપ છે. તો અમરનગર હાલીને જઈએ. અમે કરમાળ કોટડાવાળા સૌજીભાઈ અમે બે હાલીને ગયા. સાંજે ત્યાં પહોંચ્યા. આખો દિવસ આ રાતે હાલતા ત્યાં હતા, આખી રાત આખો દી હાલ્યા. એટલે સાંજે પછી ઝોલા આવે એટલે મને એમ થયું કે આપણે આજ પાછળ બેસવું છે, નહીં ક્યાંક ઝોલો આવે તો બાપા એમ કહે કે ઝોલા ન ખવાય. તો હું તો પાછળ બેઠો. તો પેલું ભજન પૂરું થયું. દાદાએ પેલું ભજન બોલ્યા પ્રાણ થકી મને હરિજન વાલા નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ સર્વ છોડીને મારા હરિજન હોય ત્યાં જાવું. એ ભજન પૂરું થયું પછી દેવારામ બાપાએ મને બોલાવ્યો. મને કે બેટા આપણે પાછળ બેહાય, પાછળ બેહાય. આ મોર બેઠા હોય તો મજીરા વગાડાય, પાછળ બેહાય ત્યાં કાંઈ ઝોલા ખાવા. એટલે વાહે બેઠા હોય એમ ન સમજતા હો, અમારે પાસે ક્યાંક મોર આવતા નહીં. જૂના જમાનાની વાત છે. અત્યારના તો ભરવાડું છે ને એ વાણિયાની વેસી નાખે એવા છે. પણ જૂના જમાનાના પીઢારું ભરવાડુંનો એક મેરાવડો થયો. એટલે એમાં વર્ષો જૂની વાત છે. અત્યારે ન સમજતા. અત્યારના ભરવાડું તો વાત જ આવે. અત્યારના ભરવાડું 500 ગ્રામ તો હોના પહેરીને નીકળે. હે, ખૂબ ધંધામાં. એ ભગવાનની ખૂબ દયા છે, ભગવાનની દયા. એમાં એ સમયની અંદર એ સમાજનો એક જણ શિક્ષણ પ્રાપ્ત કરેલો માણસ, ડાયો માણસ, એને ઘડીક પ્રવચન કરવા દીધું. એને પ્રવચન કરવા દીધું. ભાઈઓ, આપણો સમાજ બહુ પાછળ રહી ગયો છે. તે પાછળ બેઠા હતા તે આગળ આવ્યા. આપણો સમાજ બહુ પાછળ રહી ગયો છે, બહુ પછાત છે, બહુ આપણો પાછળ સમાજ બેઠો છે. ત્યાં તો પાછળ બેઠા હતા ને એ ઊભા થઈ થઈને ધાબળા ખખેરીને મોર આવ્યો. હે, આ તો જૂના જમાનાની વાત છે. એમ એવા સદગુરુ મળ્યા. એને માલ ઓરાયો સુગમ સોંગો કરીને. રાત્રે ભજન પૂરા થાય એટલે તરત હોઈ ન જવાય, બધું હકેલાવું જોઈ, બધી સેવા કરવી જોઈ, સંત મહાપુરુષને મળીને જવું જોઈએ. અમુક ભાઈઓ એવું નક્કી કરે આપણે રજા લેવા જવું તો આપણને નહીં આપે, એ એમનું તડબડ પાટ વી જાય. કોઈ એમ કે આપણે કોઈ રજા લીધા વગર ના નીકળી જાય ને કોઈ તમે માનો રજા લેવા આવે તો એમ કે ભાઈ ઘડીક રોકાવ, અમારે બાપુ જવું પડે એમ છે, તમે એમાં સમજો નહીં. તમારે પછી થોડુંક સમજવું જોઈએ. પણ ઓલા મહાપુરુષોએ એવી દયા કરી, એ તઈ આપણને અઘરું લાગતું હતું. તઈ અઘરું લાગતું હતું. તે બાપા એમ કહેતા હતા છોકરાઓ ભજન પૂરા થઈ જાય એટલે બધું હકેલી, બધું કામ વ્યવસ્થિત રીતે, બધું ટાંકી ડૂંબીને વ્યવસ્થિત રીતે કરીને પછી આરામ કરો. ને જેથી ભજનમાં ગયા હોય ને ત્યારે સવારે પાછું ટાઈમે ઉઠી જવાય. આવું સંતોએ કીધું, આવું સંતોએ કીધું. નકર આપણને તો એ જ સમજાણું હતું. એક દી જાગ્યા હોય ને તો 3 દી મારે ઉજાગરો છે, મારે કે કેમ આમ ઢીલું ઢીલું કેમ બોલશો, તમને ન ખબર મારો ઉજાગરો ભજનનો ઉજાગરો છે. પણ સંતોએ ભજનના ઉજાગરા ઉડાડી દીધા, દયા કરી. માલ ઓરાયો સુગમ સોંગો. અને જે રજાઓ લઈને ગયા ને, રજાઓ લઈને ગયા, કામ ખોટી કર્યા ને, એ ન્યાલ થઈ ગયા, હાસા મોતીડા થઈ ગયા. ને એના કામ એને ન કરવા પડ્યા. વેલના તે ભજન કર્યું તો રેઢી કોદાળી આલી, રેઢી કોદાળી આલી. હે, સદગુરુનું તમે ભજન કરો ને તો તમારું કામ રેઢું થાય. પણ વિશ્વાસ ક્યાં લેવા જાવ? હે, ઈ વિશ્વાસોની વાતો છે, ઈ વિશ્વાસોની. અને ઈ જો વિશ્વાસ રાખો, જોવો એની મજા. હે, જોવો એની મજા. ત્યારે માલ ઓરાયો સુગમ સોંગો કરીને, જગમાં કીધા છે ન્યાલ. ન્યાલ થાવું હોય ને તો આ માલને ઓરી લઈએ, આ માલને ઓરી લઈએ. વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન, આધીનતા, સેવા, ભક્તિ, ભજન, વિશ્વાસ, આ બધું ઓરતા શીખી, ઓરી લઈએ, ઓરી લઈએ. જરૂર ઓરીએ, હે, જરૂર ઓરી. અને જેણે જેણે ઓર્યા
અમારે મામૈયા બાબુ કાઠી દરબારના દીકરા આ માલ ઓરી લીધો. ઈના ઈ જન્મની અંદર મામૈયો પીર, ઈના ઈ જન્મમાં મામૈયો પીર, હે મામૈયો પીર. માલ જેને આ માલ વિવેકથી ઓરી લીધો ઈ ન્યાલ થઈ ગયા. બાકી આપણે બીજા જમી લઈએ અને આપણી ભૂખ મટી જાય એવું નથી. આમાં થોડુંક આપણે આ બધું એ શીખવાનું છે. અને એમાંય તમે જુઓ એની મજા એ તમે એવું ન માનતા કે આપણું કામ ધંધો ખોટી થાય. આપણા સંતોએ પાથરા પલળતા હતા ને એ ટાઈમે સંતો આવ્યા ને ભજન કર્યા. પાથરા પલળતા ને તિથિ તહેવારમાં ભજનમાં ગયા તો જુઓ લીલા લહેર છે. પાથરા હાસવામાં રહ્યા ને એને એ ખૂણે બેહીને પછી બટકુક રોટલો જે આવે એ ખાવાનો વારો આવ્યો. અને આમાં એમ જ છે, આમાં એમ જ છે, ક્યાંક વૃદ્ધાશ્રમમાં આટો મારતા રહેજો. કદાચ જવું પડે તો આપણે અગાઉથી જોઈ લેવું. અને ન જવું હોય તો મારા નાથનું ભજન કરવું. ન જવું હોય તો મારા નાથનું ભજન કરવું. માટે આ બીજા ખાઈને આપણી ભૂખ ભાંગી જાય એમ નથી. આને માટે ઘણી તિતિક્ષાઓ વેઠવી પડે, તકલીફો વેઠવી પડે. આ બધું એમનેમ નથી થતું. આને માટે સંતો મહાપુરુષોએ મારા બાપ ખૂબ બેઠ્યું છે, ખૂબ બેઠ્યું હોય, ખૂબ બેઠું. પણ ઝેરના એટલે કીધું કે સાગર જેવા દિલડા જેના કદીએ નો સલકાય, ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે અમૃત બીજાને પાય, સાસા સંત એમ ઓળખાય. હે ગમે એવા ઝેર એ ઝીરવી જાય છે. મહાપુરુષોએ કોઈ દી એમ ન કીધું. મહાપુરુષોને ગમે એવા સંકટો પડ્યા, ગમે એવા તકલીફ પડી, કોઈ દિવસ એને કોઈ દી ન ગાયું. અને અમૃત જ પીરસે રાખ્યું, અમૃત જ પીરસે રાખ્યું. ઝેરના ઘૂંટડા પોતે ઝીરવે અમૃત બીજાને પાય, સાસા સંત એમ ઓળખાય. એટલે પોતાએ જમી લેવું તો જરૂર પોતાની ભૂખ ભાંગે છે, પોતાનો હૃદયરૂપી ખજાનો ભરાય છે, હે ભરાય છે. અમારે કુટુંબની અંદર અમારે કાકા થાય અમારે રઘાભાઈ. બચપણમાં અમે નાના નાના છોકરાઓ ભજન કરવા ગામમાં બધી જાતા હતા. નકર પોતાનું આગલું જીવન અઘરું છે એ અત્યારે આવ્યા છે ને એની હાજરીમાં હું કહું છું, આગલું જીવન એનું અઘરું હતું. કારણ કે ગમે એનું સારી દેવું, કોઈની હારે બાંધવું, અને એ દેગડાની અંદર રાજકોટ ગયા. દેગડાની અંદર ગાડર સારનાર માણસ એને ઘડિયાળનો ધંધો કર્યો. બોલો, નાની ઘડિયાળ રિપેર કરવાનું એ ધંધો ત્યાં કર્યો. પણ હું આ વાત છે એ કરવા જાઉં છું કે ભક્તિનો, સત્સંગનો કેવો પ્રતાપ છે. જેણે માલ ઓર્યો એનો કેવો પ્રતાપ છે, એનો પુરાવો કે અઘરું જીવન એનું એ સત્સંગમાં એક વખત આવ્યા, બે વખત આવ્યા, 5 વખત સત્સંગમાં આવ્યા અને જીવનને પલટો માર્યો. કાયમને માટે ભગવાનનું ભજન કરતા થઈ ગયા, સદગુરુનું શરણ સેવતા થઈ ગયા. એને એક વખત તાળીથી વધાવી આપણે. કારણ કે અઘરા જીવનની અંદર ભગવાન ભક્ત જીવન બનાવવું, અઘરા જીવનની અંદર ભક્ત જીવન બનાવવું એ ઘણું અઘરું છે. માટે ધન્ય છે ગુરુના બાળકોને, ધન્ય છે. માટે ઈશ્વર ભજન કરી લઈએ, ઈશ્વર ભજન કરી લઈએ. માલ ઓરાયો સુગમ સોંગો કરીને, જગમાં કીધા મને ન્યાલ. સદગુરુએ ન્યાલ કર્યા, દયા કરે, કૃપા કરે. અને જેમ આપણે વાત કરી બીજા જમે ને આપણને ભૂખ ન ભાંગે, બીજાની કમાઈ આપણને લાભ મળે, સાયું મળે. પણ અત્યારે આપણને સમય મળ્યો છે ને, શું કામ સમય સૂકીએ? સમય શું કામ સૂકીએ? શ્રાવણ મહિનાનો સમય, ગોકુળ મથુરા બાજુથી 4 બ્રાહ્મણો નીકળેલા. ગામડે ગામડે ટેલ કરે, ગામડે ગામડે ટેલ કરે. એમાં એને શેઠ મળ્યા, એમાં શેઠ મળ્યા. અને શેઠે કીધું કે ભાઈ તમે જાપ કરો છો? તમે જાપ કરો છો? અરે અમે જાપ તો કરીને, અમને જાપ ન આવડે તો અમે બ્રાહ્મણ છે ને, કે તો મારા જાપ આજથી ચાલુ કરી દે. પણ આને બિચારાને કાંઈ આવડે નહીં, પણ હૃદયનો ભોળો માણસ, એટલે કે કાંઈ વાંધો નહીં.
એને બીજે દિવસેથી પથ્થરનું પાથરી ઘીનો દીવો કરી ધૂપસળી કરી ભગવાનની મૂર્તિ પધરાવીને એને જાપ ચાલુ કર્યા કે શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. બીજું તો કાંઈ આવડતું નહોતું. શાર નીકળ્યા હતા ને એમાં 2 દી થયા ને ત્યાં ઓલો બીજો આવ્યો. એલા કે કેમ આ ગામમાં કેમ છે? કે ગામમાં તો ઠીક છે, આપણને મળ્યા છે એક શેઠ, એના જાપ આપણને મળ્યા છે, હું એના જાપ કરું છું. કહેતી ભાઈ સાહેબ મને હોય તો એમાં લઈ લે ને. કે શેઠને પૂછી જો, શેઠ એક બ્રાહ્મણ બીજા ભૂદેવ આવ્યા છે, એ એમ કે છે કે મને હોતે જાપમાં બેહારો તો હું પણ જાપ કરું. શેઠ કે કાંઈ વાંધો નહીં, બોલાવો. એને બેહાર્યા. એને ઓલાને પૂછ્યું કે તમે આ શેઠના જાપ તો જપો છો પણ મંત્ર શું જપો છો? મંત્ર શું જપો છો? એ કે મંત્ર જપવામાં જો આપણને કાંઈ ખબર પડતી નથી, એટલે હું એમ કહું છું કે શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. એટલે આણે એમ ચાલુ કર્યું, તું જપી હું જપું, તું જપી હું જપું, તું જપી હું જપું. આપણને તો કે દક્ષિણા મળી જાય, જમવાનું મળી જાય, પછી આપણે બીજું શું જોઈ. એક દિવસ થયો ત્યાં ત્રીજો બ્રાહ્મણ આવ્યો. એ આવ્યો ને એ આને મળ્યો. એ ઓલા બે એ કે જો અમે શેઠના જાપ કરી છીએ, બહુ સારું, ખાવા પીવાનું સારું છે, દક્ષિણે સારી મળશે. એ કે તો ભાઈ સાહેબ માને હોતે બિહારી દો ને. શેઠને કે શેઠ ત્રીજો બ્રાહ્મણ આવ્યો છે, આપણે ઝટ જપ પૂરા થાય, તમે કહેતા હો તો ત્રીજાને બિહારી દો. કે શેઠ કે બિહારી દો, શેઠ કે બિહારી દો. એ કે તમે મંત્ર શું જપો છો? એ કે મંત્રમાં હું એમ જપું છું કે શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. આવડો આ એમ જપે છે કે તું જપી હું જપું, તું જપી હું જપું, તું જપી હું જપું. તો આ ત્રીજો હતો ને એને એમ ચાલુ કર્યું, આવું ગપ કેટલા દી હાલશે, આવું ગપ કેટલા દી આવું ગપ કેટલા દી હાલશે. ત્યાં ચોથો બ્રાહ્મણ આવ્યો. ત્યાં ચોથો બ્રાહ્મણ આવ્યો. ચોથો બ્રાહ્મણ આવ્યો ને એને પૂછ્યું, એને કીધું કે ભાઈ તમે, કે અમે તો જાપમાં બેઠા છે, બહુ સારું છે. એ કે તો પછી મારો વારો લઈ લ્યો ને. એ કે હાલ તો તું વિયાય. શેઠને પૂછીને એને બેહાર દીધો. કે મંત્ર જપમાં કાંઈ અઘરું નથી, મંત્ર જપમાં કાંઈ અઘરું નથી. આ આપણને કાંઈ બીજું આવડતું નથી ને કાંઈ આ જાપ કરવામાં અઘરું નથી. હું એમ જપું છું શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. આ બીજો બેહાર્યો એને એ એમ કહે છે કે તું જપી હું જપું, તું જપી હું જપું. આ ત્રીજો આવ્યો એને એમ ચાલુ કર્યું છે, હાલે ત્યારે ગાલવા દે તો વાંધો શું છે. એને એમ ચાલુ કર્યું કે આવું ગપ કેટલા દી હાલશે, આવું ગપ કેટલા દી હાલશે. ત્યાં ઓલો ચોથો બહુ હેરાન થઈને આવ્યો હતો ને, એને એમ ચાલુ કર્યું, હાલે ત્યાં લગી હાલવા દો, હાલે ત્યાં લગી હાલવા દો, હાલે ત્યાં લગી હાલવા દો. એમ કોક જાપ જપે ને આપણું કામ થાય નહીં. આપણે જો ભજન કરવું હોય, આપણે કમાઈ કરવી હોય તો આપણે જ કમાઈ કરવી પડે, આપણે જ કમાઈ કરવી પડે, આપણે જ કમાઈ કરવી પડે. માટે એવા સદગુરુ આપણને મળ્યા છે કે આપણને એને હોઈપું નથી કે ભાઈ અમે ભજન કરશું, અમે કમાઈ કરશું, તમે નિરાતે હોઈ જાઓ. એવા આ ગુરુ આપણને જ મળ્યા. આપણને એક વૈશ્વમાં ઘણા સમય પહેલાં આપણે પ્લોટમાં આયોજન થતા ત્યારે એક સત્સંગી આવ્યા હતા કે બાપુ મારે તમારી પાસે દીક્ષા લેવી છે, ન્યાલ થઈ જવું છે. પણ જુઓ એટલું ખરું, ભજન ને સત્સંગ ને એ જ્યારે હોય ત્યારે મારે પહેલેથી એવી ટેવ છે, એટલે હું સત્સંગમાં બેસી ન શકું. મારે તો હું સત્સંગમાં ક્યારેય બેસીશ નહીં. હું તો હુઈ જાઉં, મને નીંદર એટલી આવે. કીધું ભાઈ આવા ગુરુ આપણને નિંદ્રા ગુરુ નથી મળ્યા. આપણને તો નિંદ્રામાંથી જગાડનાર ગુરુ મળ્યા છે, નિંદ્રામાંથી જગાડનાર ગુરુ મળ્યા. એ કે બાપુ જાગવું બાગવું આપણને કાંઈ પહોંચ ન પડે કે ભાઈ તઈ ભાષા રહેવા દે ને, તઈ રહેવા દે. આ તો જેને ભગવાનનું મારા નાથનું ભજન કરવું છે એને માટેની વાત છે, સેવા કરી લેવી છે એને માટેની વાત છે. હૃદયની અંદર જેને ભાવ પ્રેમના ઉભરા આવે એની વાતો છે. માટે જેણે સેવા કરી, જેણે સત્સંગ કર્યો, જેણે સારી કમાઈ કરી, એને બધાને ધન્ય છે, એને ધન્ય છે. અમારે
તુરખાથી સત્સંગ મંડળ આવ્યું છે, હીરાભાઈ આવ્યા છે. આજે અમારે હીરાભાઈની 150-200 લીટર એની સાઈસ આવી છે. તો એને આપણે એ વાત એટલા માટે કરી છે કે આ હૃદયની અંદર જે ભાવ પડ્યા છે, આ ભાવ આપણને સંતોએ જગાડ્યા છે. નહીં, આ ભાવ આપણને જગાડ્યા છે, તો જરૂર આપણે એ કમાઈ કરી લઈએ. તો માલ ઓરાયો સુગમ સોંગો કરીને જગમાં કીધા ન્યાલ, ગુરુપદ વંદી ઓસરું ઊંચું બાલક અબોધ અજાન, અપરાધ સામુ જોશોમાં દયાનિધિ બોલ્યું અબોલ્યું તમે કરો ને પ્રમાણ. પછી કે ગોવિંદથી ગુણ અદ કર્યા સદગુરુ દયા નિધાન. એ ભગવાનના આપણે જગતની અંદર ભગવાન છે અને ભગવાન છે, પણ આકાશમાંથી તમે ગંજીપતે રમો તો આપણને કોઈ મૂર્તિ એમ કહેતી નથી કે બટા ગંજીપતે રમવા પોલીસવાળા ઉપાડી જાય કે મૂર્તિ બોલી. પણ કોઈ સદગુરુ મળ્યા, કોઈ સંત મળ્યા, એને કીધું કે જોજો એ હવે ગંજીપતે આપણી ન રમાય, ગંજીપતે ન રમાય. કાંઈ અવળે માર્ગે હાલી તો એવા મહાપુરુષો મળ્યા હોય તો એ એમ કે આપણે ખોટે માર્ગે ન હલાય, દારૂ ન પીવાય, જુગાર ન રમાય, અવળે માર્ગે ન હલાય. હે, મહાપુરુષ મળ્યા હોય તો નટવર પ્રગટ મળે સુખ થાય, નટવર પ્રગટ મળે સુખ થાય. અવિનાશી અખિલમાં બેઠો તેથી કહો કોનું દુઃખ જાય, નટવર પ્રગટ મળે સુખ થાય. ગોવિંદથી ગુણ અદ કર્યા સદગુરુ દયાની દાન, તન મન ધન અર્પણ કરી સેવા કરું નામે નરસિંહ કરે પ્રણામ. હે, તન મન ધન અર્પી સેવા કરું. એમ તન મન ધનથી સંતોને જેને સેવી લીધા એના મારા બાપ કામ સફળ થયા છે. એ બે કામ ખોટી કર્યા ને તો એને માટે વળતર દેવા મારો નાથ તૈયાર છે, તૈયાર છે. હે, તૈયાર છે. અને એવા સમયની અંદર સંતો મહાપુરુષોની સામે આપણે બેઠા હોય તો ક્યારેક કોઈક એવા પ્રસંગો આવી જાય તો આપણું કામ સફળ થઈ જાય, સફળ થઈ જાય. માટે અહીંયા આપણે સભાને વિરામ આપી વળી 3:30 વાગે આપણે સભામાં પાછા ધર્મ સભામાં મળશું અને પાછા પરમાત્માના ગુણાનો વાદો ગાશું, સદગુરુના ગુણાનો વાદો ગાશું અને તમે અમે સાથે મળીને અલખનો આરાધ કરશું. બોલો સદગુરુ દેવ વિરારામ બાપાની રાય પરધામની સર્વ સંતન કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સરસ. આપણે આ જય બોલાવીને અમુક આપણે એમ કહીને હાથ આપણે અધર કરી એટલે અમુક અમુક આમ આમ સાઈન આમ કરી જાય સાઈન. એલા આ ગોપી ભાવ છે. આખી જિંદગી હેઠા હાથ તો રાખ્યા છે ભગવાન માટે, અધર હાથ એકવાર કરી તો શું વાંધો છે? હે, અમુક એમ કે આપણામાં આ નથી આવતું, આપણામાં ગંજીપતે રમવાનું આવે છે એમ ને. હે, આપણામાં ન જોવાનું, મોબાઈલમાં જોવાનું બધું આવે છે. ઘણા અમુક સત્સંગી એમ કહેતા હોય આપણામાં એવું નથી આવતું. એટલે ગોપી ભાવ છે એ સદગુરુનું, એની ખૂબ દયા કૃપા છે.